ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવેને વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક પણ ગણવામાં આવે છે. આજે ભારતીય રેલવે દેશના ખૂણે ખૂણે વિસ્તરી રહી છે. તમે જ્યાં પણ જશો ત્યાં તમને દરેક જગ્યાએ કોઈ ને કોઈ રેલવે લાઇન જોવા મળશે. જોકે મોટા ભાગના લોકો લાંબા અંતરની મુસાફરી કરવા માટે ટ્રેનનો આશરો લેતા હોય છે. ભારતમાં રેલવે લાઇનની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર છે. જો તમારે દેશમાં ક્યાંય પણ જવું હોય તો તમે ટ્રેનમાં જઈ શકો છો. ભારતીય રેલવે દરરોજ લગભગ 23,000 ટ્રેનોનું સંચાલન કરે છે, જેમાંથી લગભગ 13,000 ટ્રેનો પેસેન્જર ટ્રેન છે અને જે લગભગ 7,000 સ્ટેશનો પરથી પસાર થાય છે. પરંતુ હવે તમને સાંભળીને થોડું અજીબ અને નવાઈ લાગશે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં આજ સુધી ન તો કોઈ રેલવે લાઇન પહોંચી છે અને ન તો ત્યાં કોઈ ટ્રેન ચાલે છે. તમારામાંથી કેટલાક આ વાત જાણતા તો હશે, પરંતુ ઘણા લોકો વિચારતા હશે કે એવું તો વળી કયું રાજ્ય છે જ્યાં આજ સુધી કોઈ ટ્રેન દોડી જ નથી. તો ચાલો તમને જણાવીએ કે એવું કયું રાજ્ય છે જ્યાં આજ સુધી કોઈ ટ્રેન ચાલી નથી અને ન તો કોઈ રેલવે લાઇન છે. જો વાત કરીએ તો સિક્કિમ 16 મે 1975 ના રોજ 22મા રાજ્ય તરીકે ભારતમાં જોડાયું હતું, પરંતુ અત્યાર સુધી સિક્કિમ રાજ્યમાં ના તો કોઈ રેલવે સ્ટેશન છે ના તો કોઈ રેલવે લાઇન છે. ટ્રેન દ્વારા સિક્કિમ જવા માટે લોકોએ હજુ પણ બંગાળના સિલિગુડી અથવા જલપાઈગુડી રેલવે સ્ટેશન પર ઉતરવું પડે છે, અથવા તો સિક્કિમ ફરવા જતા લોકોએ બાય રોડ બાય બસ જવું પડે છે. તેમજ મિઝોરમમાં એક જ રેલવે સ્ટેશન છે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત તો એ છે કે આનાથી આગળ દેશની સરહદ પૂરી થઈ જાય છે, એટલે કે તેનાથી આગળ રેલવે ટ્રેક હોવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. આ સ્ટેશનનું નામ બેરાબી રેલવે સ્ટેશન છે. ભારતીય રેલવેની યાત્રા અહીં પૂર્ણ થાય છે. અહીંના લોકો માટે આ એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાંથી તેઓ તેમની મુસાફરી શરૂ કરી શકે છે. તો દૂર રહેતા લોકો પણ આ રેલવે સ્ટેશન પર આધાર રાખે છે. ગુડ્સ ટ્રેનો પણ અહીંથી ચાલે છે અને મુસાફરો પણ અહીંથી મુસાફરી કરે છે. હવે તમને મનમાં એવા પણ પ્રશ્નો થતા હશે કે સિક્કિમમાં શા માટે આજ સુધી કોઈ રેલવે સ્ટેશન નથી અથવા કોઈ ટ્રેન નથી દોડી. તો અહીં માત્ર એક જ રેલવે સ્ટેશન હોવાનું કારણ અહીંનો ડુંગરાળ વિસ્તાર છે. ચારે બાજુ પહાડો હોવાને કારણે અહીં પાટા નાખવામાં મુશ્કેલી પડે છે. જોકે આ પછી પણ રાજ્યમાં બીજા રેલવે સ્ટેશનની યોજના બનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશન રેંગપોનો શિલાન્યાસ કર્યો હતો. આ રેલવે સ્ટેશન વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રેલવે સ્ટેશન પૂર્ણ થયા બાદ ગંગટોકથી નાથુલાલ બોર્ડર થી સિક્કિમ ચીન બોર્ડર સુધી મજબૂત રેલવે નેટવર્ક તૈયાર થઈ જશે. જોકે સિક્કિમમાં રેલવે લાઇન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે વર્ષ 2025 સુધીમાં આ રાજ્યમાં પણ રેલ સેવા શરૂ થઈ જશે.